સાંઢિયા પુલ વોર્ડ નંબર 3ની અંદર આવેલો છે, જે જામનગર રોડ ઉપરથી સતત અવર જવર કરતા વિસ્તારની અંદર આ ખૂબ 40 વર્ષ પણ પહેલાંનો આ જૂનો પુલ છે. એ પુલને 4 લેન બનાવવા માટે કે 2 જવાના રસ્તા અને 2 આવવાના રસ્તા અને એમ્સ હોસ્પિટલ પણ આ રસ્તા ઉપર હોવાથી ભવિષ્યની અંદર પણ આ રોડ છે એ ખરેખર લોકોની અવર જવર સાથે હેવી વાહનો પણ આ રોડ ઉપર જતા હોય અને આ ટેન્ડર પ્રક્રિયા પુલ બનાવવા માટેની ઓપન કરી દીધી છે. જ્યાં ટેન્ડર આવશે તે પછી 3 વર્ષની અંદાજે આ નવો પુલ છે એ રાજકોટનું નવું નજરાણું બનશે. આ પુલ બનવાથી અંદાજે કેટલા વાહન ચાલકોને કેવો લાભ થશે અને કેવી રીતનો પુલ બનશે? 4 ટ્રેક 2 ટ્રેક? આ પુલ બનવાથી અંદાજિત 1 લાખ વાહનની અવર જવર પુલ ઉપર થશે. પુલ બનવાથી લોકોનો આવવા જવાનો જે પ્રશ્ન છે, 2 રસ્તા જવાના અને 2 રસ્તા આવવાના, એના માટે ઝડપથી વાહન છે પોતાના જગ્યા ઉપર જઈ શકશે અને આવવા જવાની કોઈ વિશેષ અડચણ નહીં રહે અને લોકો છે આનો વિશેષ લાભ લઈ શકશે. કેમ કે આ પુલ 4 લેન હોવાથી પહોળો પણ બનશે અને ખૂબ આકર્ષક પણ હશે. અંદાજે કેટલા સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તો અંદાજે કેટલા સમયમાં ટેન્ડર પાસ થઈ શકે? ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ટેન્ડર ખુલે અને એજન્સી ભાવ આપે એટલે એજન્સીને 3 વર્ષથી 3.5 વર્ષની અંદર આ પુલનું કામ પૂરું કરી અને રાજકોટ મહાનગરપાલિકાને પરત કરવાનું હોય છે. એટલે જેમ ઝડપથી થાય તે પ્રક્રિયા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. અંદાજે કેટલો ખર્ચ થશે આ પુલ બનાવવામાં? ટેન્ડર પાસે ભાવ મંગાવ્યા છે. ખર્ચની વાત તો આપણે પછી જોઈશું કે ભાઈ અંદાજિત કેટલા ખર્ચે આ પુલ બનશે.